સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે ભુજ નગરપાલિકા દ્વારા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની વીડી હાઈસ્કૂલ પાસે આવેલી પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, નરેન્દ્ર પ્રજાપતિ, અનવરભાઈ નોડે, દર્શકભાઈ અંતાણી, જયેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। જો કે આજના પુષ્પાંજલિના કાર્યક્રમમાં નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા। માત્ર નગર અધ્યક્ષા એકલા પુષ્પાંજલિ આપવા આવ્યા હતા। વર્તમાન સમયમાં ભુજમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાને તેમની જન્મજયંતિ અને પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ આપવામાં ઉપેક્ષા સેવાતી હોય તેવું જણાઈ રહ્યું છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે દેશના ગૌરવ સમા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માત્ર નગર અધ્યક્ષા સાથે 3 પદાધિકારીઓ જ હાજર રહ્યા હતા। રશ્મિબેન સોલંકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજ રોજ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે આજ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। એમનું જે સાદગીભર્યું જીવન હતું એ જોઈને આજે લોકો એમને યાદ કરે છે અને ખેડૂતોના પ્રણેતા હતા। વામનમાંથી વિરાટ થઈ અને જે એનું સૂત્ર હતું જય જવાન જય કિસાન, એ નારા સાથેનું સ્લોગન આજે પણ લોકો એમને યાદ કરે છે અને એમની પ્રતિમાને હારારોપણ કરી ભુજ નગરપાલિકા દ્વારા એમને સત નમન કરીએ છીએ। અને અમારા શહેર સંગઠનના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જયંતભાઈ ઠક્કર, અનવરભાઈ નોડે, દર્શકભાઈ, સૌ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા સૌ એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું છે।